જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 30/5/24 રોજ આજે એડમિશન માટે આવેલ ચેનસુખભાઈ આનંદીલાલ જૈન, તેમની ઉંમર છે 91 વર્ષ, અને કિરણદેવી ચેનસુખભાઈ જૈન કે તેમની ઉંમર છે 85 વર્ષ, 85, અને આમણે ભૂતકાળમાં અરજી કરી હતી અને અરજીના આધારે આજે તેમના જે સાડુભાઈ છે નિર્મલભાઈ મોતીલાલ સુરાના કે જેઓ અમદાવાદ સ્થિત મણિનગર વિસ્તારમાં રહે છે, અને તેમણે અહીંયા અરજી કરી છે કે તેઓ બંને જેઓ એકલા છે, જેઓ નિસંતાન છે અને જેઓનું સીધી લીટીના વારસદારો નથી અને કોઈ કરવાવાળું નથી અને ગામડાઓમાં રહે છે, જૈન પરિવાર છે, આખી જિંદગી લાઈફમાં જૈન ભોજન જમેલા હોય અને તેમને ક્યારેક વૃદ્ધાશ્રમમાં રહેવાનો સમય આવે તો તેઓ કે જ્યાં જૈન ભોજન મળતું હોય અને જૈનાલિઝમ પ્રમાણેની સંસ્થા હોય ત્યાં તેઓ શોધતા હોય છે કે આવો વૃદ્ધાશ્રમ ક્યાં છે. તો આજે તેમણે અહીંયા અરજી કરી છે. અત્યારે હાલ સ્થિતિ જોતા અમારા ડૉક્ટર જગદીશભાઈ વિઠા શું કહે છે તે આપણે સાંભળીશું. ચેનસુખભાઈ ડુગર જેમની ઉંમર 91 વર્ષ છે અને એજ રિલેટેડ આમ જોતા બીપી અને એમનું પલ્સ તો સારું છે, પરંતુ તેઓ જલ્દી સમજી શકતા નથી, એ ભૂલી પણ જાય છે. તો એમને કમ્પ્લીટ જોતા ફૂલ્લી એમનો બોડી પ્રોફાઇલ વત્તા એમનો MRI બ્રેઇનનો કરાવવો જરૂરી છે. ત્યાર પછી એમનું સોડિયમ પોટેશિયમ બધું શું છે આપણને ખ્યાલ આવે. બાકી આમ એમની પરિસ્થિતિ સારી છે. અને તેમને એડમિશન માટેની જરૂર કેમ પડી છે તેઓ निर्मल अपन कैसे कि आपको यहाँ एडमिशन क्यों लेना है? ये बहुत दुखी पा रहे हैं, उम्र इनकी ज़्यादा हो गई है, प्लस दूसरा क्या है कि इनकी इतनी उम्र में हमने देखा और कोई आश्रम में जगह नहीं मिल रही है, तो हमने जीवनधारा आश्रम में डिमांड की अर्जी करी है कि हमको यहाँ चाहिए और जैन परिवार है और बहुत ज़्यादा से ज़्यादा दुखी पा रहे हैं, इसलिए वहाँ करने वाला इनके यहाँ कोई भी नहीं है फतेहपुर के अंदर. मैं यहाँ अकेला रहता हूँ तो यहाँ लेके आया हूँ. जीवनधारा आश्रम में मेरे को एडमिशन मिल जाए तो बहुत अच्छा है. ठीक है. और इनके बहन है जतन देवी, आप क्या कहते हो? मैं ये कहती हूँ इनके करने वाला कोई नहीं है, तो इनकी यहाँ हमको सेवा अच्छी लगी कि इनकी यहाँ अच्छी सेवा होगी, तो हमने इनको यहाँ लेके आए. તો ચેનસુખભાઈ જે છે તેઓએ રાજસ્થાનમાં ખૂબ જ સુકૃત કાર્યો કર્યા છે. તેઓ પોતે ઘણા સામાજિક ઉત્કૃષ્ટ કાર્યો તેઓ કર્યા છે. ત્યાં દાદાવાડી છે અને બીજા બધા તેમણે ખૂબ જ સરસ સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓ જોડાયેલા હતા. અત્યારે તેમને ડિમેન્શિયા અને અલ્ઝાઇમરની બીમારી પણ લાગુ પડી ગઈ છે. તેઓ પોતે પોતાની યાદશક્તિ પણ ભૂલી ગયા છે અને અત્યારે તેમના પત્ની કિરણદેવી કે તેઓનું ધ્યાન રાખે છે. તેઓને ટોયલેટ બાથરૂમ પણ આપણે બેસાડવા પડે એટલે 24 કલાક તેમને કેરટેકરની પણ અહીંયા જરૂર પડશે. અને તેમની ઉંમર 91 વર્ષ છે, કિરણદેવીની ઉંમર 85 વર્ષ છે. તો જીવનધારામાં જેઓ એકલા જ છે, જેઓ નિસંતાન છે, જેઓને એકલી દીકરીઓ છે, જેઓ લગ્ન નથી કર્યા અને છેલ્લી અવસ્થામાં કોઈ રાખવાવાળું નથી, તો એવા એડમિશનો અમે પ્રથમ આપતા હોય છે. તો આ એડમિશન માટે પણ અમે અત્યારે હાલ તેમનું અહીંયા ફાઇનલ કરીએ છીએ અને તેમનું અહીંયા એડમિશન આપીએ છીએ. અને અત્યારે હાલ પ્રથમ તો અમે તેમની મેડિકલ ટ્રીટમેન્ટને શરૂ કરીશું અને મેડિકલ ટ્રીટમેન્ટમાં તેમને નીમાં પણ પ્રોબ્લેમ છે અને અમારા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર રાકેશ તેઓ શું કહે છે તે આપણે સાંભળીશું. શું કહો છો તમે? હા, દાદાની ઉંમર અત્યારે 91 વર્ષ છે અને એમની જોડે અત્યારે જૂના કે કોઈ રિસેન્ટ રિપોર્ટ એવું કોઈ છે નહીં, એટલે એમને એજ રિલેટેડ ચેન્જીસ બી છે, બની શકે એમને OA બી હોઈ શકે, સ્ટીફનેસ છે. તો આપણે ફર્ધર ઇન્વેસ્ટિગેશન એમનું ફૂલ બોડી પ્રોફાઇલ રિપોર્ટ ને બધું ચેકઅપ કરાવી અને પછી આપણે ફિઝિયોથેરાપી એમને કન્ટિન્યુ કરીશું. અને તેઓ 4-5 મહિનાથી અત્યારે કમ્પ્લીટ વ્હીલચેર પર આવી ગયા છે. એ પહેલાં એ ધીમે ધીમે વોકરથી ચાલતા હતા. તો આ એડમિશન અત્યારે હાલ અમે ફાઇનલ કરી રહ્યા છે અને હવે તેમની બધી જે ટ્રીટમેન્ટ છે તે શરૂ કરીએ છીએ અને જીવનધારામાં આજથી તેમનું એડમિશન કન્ટિન્યુ કરી રહ્યા છે. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.